રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ ગુનાહિત અને અસામાજિક પ્રવૃત્તિઓ અંગે ફરિયાદ સામે આવી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ ગેરકાયદેસર દબાણ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી। આ ઝુંબેશ દરમિયાન કોર્પોરેશનની ટીમ ગેરકાયદેસર બનાવટો અને દબાણો પર બુલડોઝર ફેરવીને તેને દૂર કર્યા હતા। કેટલાક મકાનો ભાડે આપી તેને અનૈતિક પ્રવૃત્તિઓમાં ચાલી રહી હોવાની પણ ફરિયાદો મળી હતી। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નાગરિકોની સુખાકારી અને શાંતિ જળવાઈ રહે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું। કોંગ્રેસની વિકેટો તો એમના રાજકોટના નેતૃત્વની અંદર સતત પડતી આવી છે। સૌથી વધારે વાર હારવાનો રેકોર્ડ એ વિપક્ષના નેતાના નામે હરેક વખતે મોદી સાહેબને હરાવવા, હરેક વખતે ભારતીય જનતા પાર્ટીને હરાવવા અલગ અલગ રાજ્યોમાં જઈ રહ્યા છે। એવી જ રીતે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એક બાજુ દયા પણ આવે ને એક બાજુ હસવાનું પણ આવે। જે લોકો હંમેશા ભારતીય જનતા પાર્ટીને હરાવવા નીકળ્યા હોય, એટલું જ નહીં, સૌથી મોટી જવાબદારીઓ નિભાવી હોય એમના પક્ષની, એ કોઈ પ્રમુખ રહ્યા હશે, કોઈ પદાધિકારી રહ્યા હશે, કોઈ વિપક્ષના નેતા રહ્યા હશે, કોઈ ઉપનેતા રહ્યા હશે, કોઈ અત્યારે અલગ અલગ જવાબદારીમાં હશે, એ બધા જ લોકોને પુનઃ એકવાર હારવા માટે ભારતીય જનતા પાર્ટીની સામે અલગ અલગ કમિટીઓ, અરે ભાઈ કમિટીઓ બનાવવાની આવશ્યકતા નથી। ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે રાજ્યની જનતા માટે કામ કર્યા, આમાં કોઈ અમારો અહંકાર નથી, પણ કોંગ્રેસના કાળા કામો, એના કરતૂતો, એમના શાસનના કરતૂતો આજે પણ જનતા ભૂલી નથી। એના મન, એ લોકો, એ મત છે અને અમારા મન એ માણસ છે। અમે લોકોને માણસ તરીકે જોઈએ છીએ। ભગવાન રામ એમનામાં વસે છે, આપણા સૌમાં વસે છે, શાસકોના મનમાં વસે છે। એ રામને કેવી રીતે રાજી રહે, એમની સુવિધાઓ, એમની વ્યવસ્થાઓ એ કેવી રીતે આગળ વધે અને આપણું સમૃદ્ધ ગુજરાત એ વિશ્વગુરુના સ્થાને ભારત બેસે ત્યારે અનેકવિધ વિકાસની ઊંચાઈઓ સાથે આવનારી કોર્પોરેશન, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ એ મોભર પડવાની છે। એની આ સાબિતી છે, કારણ કે એમના જ નેતૃત્વમાં બધા લડ્યા છે, એમના નેતૃત્વમાં જ બધા હાર્યા છે, એમની સ્ટ્રેટેજીઓ, એમની જ કેમ્પેનિંગ કમિટીઓ, એમના જ બધા મેન્યુફેસ્ટો એ જનતાએ નકાર્યા છે। હજી પણ આવનારા સમયની અંદર જનતા નકારવાની છે। એ કોઈ આવે, કોઈ જાય, કોઈ રહે, કંઈ ન રહે, કારણ કે કોંગ્રેસ એ ખોખલી થઈ ગઈ છે। કોંગ્રેસ એ જનતામાં ખુલ્લી પડી ગઈ છે। ન તો એની પાસે કાર્યકર્તા છે, ન તો એની પાસે જનતાનો પ્રેમ છે, માત્ર નેતાઓથી બનેલી પાર્ટી કે હવે ગુજરાતમાં રહી છે। ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।